બોલો જય સ્વામિનારાયણ ભગવાનની. કાલે કરું એવું જ બોલજો પાછા આજે હકે આચાર્ય મહારાજજી આવ્યા છે પાછા. બોલો વડતાલ ધામની, પંચેશ્વર દાદાની મંચ પર બિરાજમાન આચાર્ય મહારાજ શ્રી, અમારા નૌતન સ્વામીજી, તમામ સંતગણ ઉપસ્થિત, હરિભક્તો ભાઈઓ અને બહેનો, 2 મિનિટ છે એટલે બહુ ટૂંકમાં જ બોલીશ કે વડતાલ ધામથી ભગવાન અહીં આવ્યા. નૌતન સ્વામીને અહીં મોકલા અને આ વિસ્તાર સ્વામીજી આચાર્ય મહારાજથી જંગલ જ હતું બધું. અહીંયા કોઈ આવે જરા બીક લાગે. અને એવા સમયની અંદર પેલું જે પાંડવોનું જે અમારા દાદાનું તય હોય છે ને, બધા બકરા આવે ને બધું થતું. અને એક વખતે તય 4 લોકો રહેતા હતા. એમને મને પાણીની વાત કરી. હું પેલો ધારાસભ્ય બનેલો, 2007 ની વાત કરું, જીતું ત્યારે એમને હેન્ડપંપ તય મૂક્યો. તારા દાદાને મેં જોયા કે કોઈ વિરલો પાછો અહીં આવે તો આ દાદાને પાછા હજીવન કરે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે આ માલપુરની ભૂમિનો દીકરો વડતાલમાં ગયા અને અહીં પાછા એમને મોકલા છે. એ આપણું ઋણ ચૂકવવા, આ ભૂમિનું ઋણ ચૂકવવા માટે. આ વિસ્તારમાં આદિવાસી વિસ્તાર છે સ્વામીજી, વંચિતોની ભૂમિ છે. અને આ વિસ્તારમાં જીતુભાઈ જે વાત કરી, આ પહેલા કોઈ આવી સંસ્થા નહોતી, આવું કોઈ કાર્ય નહોતું. આદિવાસી લોકોને ભણવાની તકલીફ હતી. આ વિસ્તારમાં નરેન્દ્ર મોદીને સાહેબ મારે આજે યાદ કરવા છે. આજે આ વિષય આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં એ મુખ્ય પ્રધાન હતા, એમને વાત કરી મારે દીકરીઓને, છેવાડાના માનવીને એને શિક્ષણ આપવું છે, એને સ્કૂલ આપવી છે. અને ત્યાર પછી સ્કૂલોની વ્યવસ્થા થઈ. નરેન્દ્ર મોદી સાહેબ આજે ભારતના વડાપ્રધાન બન્યા અને આજે એકલવ્ય મોડેલ શાળાઓ આપી છે. અને મને કહેતા આનંદ થાય છે આખા ગુજરાતમાં નવોદય વિદ્યાલય બાદરપુરમાં લાવવા વાળો ધારાસભ્ય પણ હું જ છું. બધેથી જતું તું જીતું બીજેથી લઈ આવ્યો. એટલે મારો કહેવાનો વિષય છે આ વિસ્તારની અંદર કાયાપલટ થઈ છે. અને નૌતન સ્વામી આવવાથી આ વિસ્તાર સોનીમાં પેલી ચિનગારી આવી છે. લોકો આટલા બધા બહેનો આવે, ભાઈઓ આવે, પણ લોકોની ઈચ્છા છે કે આ વિસ્તારની અંદર કાયાપલટ જો કરી હોય તો નૌતન સ્વામીએ કરી છે. આ વિસ્તારની પ્રજા ભૂલે શકે નહીં. અમારા વેદાંત સ્વામી જગત પ્રકાશ ગામડામાં જાય તો લોકો છે ને સ્વામી બાયના બંધ કરી દે, આ મારા લઈને જાય. કશે આ કઈથી આવેલા પાછા અહીં અમારા બંધ પાડવા આવ્યા છે. આવી વાત થતી હતી. પણ આજે મને કહેતા થાય પેલા 1000 આવે, 500 આવે, અને હવે રાતે તો 5,000-4,000 લોકો ગઈકાલે રાતે હતા. તો આ શું કહેવાય કે આજે સ્વામિનારાયણ ભગવાનમાં બધાને વિશ્વાસ થયો છે, બધાની આસ્થા આજે જાગી છે. આવનારા દિવસોમાં જીતુને મારે કહેવું છે, બીજો એક બોરેલીનો પેલો ડંકો છે એની બી જરી લઈ લો. એ બી બોરેલીમાં વટ પાડ્યો છે ને, એટલે એનો બી સાથ, એ બી ઉદ્યોગપતિ છે બીજો બોરેલીમાં. એટલે એની પણ કંચનભાઈની પણ અહીંયા મદદ મળે. આજે એક્સલન્ટ સ્કૂલ બની છે. અમારા મુખ્યમંત્રીનું, ભૂપેન્દ્રભાઈનું, અમે જીતુભાઈ અમને કહેતા હતા કે અમારા વિસ્તારમાં લાવી છે. અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, મુખ્યમંત્રીને વાત કરી, વિધાનસભામાં વાત કરી કે સાહેબ અમારા વિસ્તારમાં પંચેશ્વરમાં એક્સલન્ટ સ્કૂલ આપો. અને આપી. એટલે જીતુને, એમના ભાઈને, એમના ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તઈ રસ્તો બી નતો. નૌતન સ્વામી મને કહે મંદિર તો બન્યું છે પણ અભયસિંહભાઈ રસ્તો નથી. મેં કહું હો જાય, 2.25 કરોડનો રસ્તો અને સાહેબ ડંકાની ચોટ પર બનાવી દીધો. આ ભાજપની સરકાર છે, આ ભાજપના ધારાસભ્યની કિંમત છે. પહેલા થતી નથી, પહેલા લોલીપોપ આપતા હતા. એટલે હવે ડંકાની ચોટ પર કામ થાય છે. અને સ્વામીજી, આચાર્ય સ્વામી
તમારા પગલા પડ્યા છે આ વિસ્તારની કાયા પલટ થાય નવતમ સ્વામીના હાથે થાય આખો વિસ્તાર મારો ડેવલપિંગ બને એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી મારી વાતને વિરામ આપું છું